કેશોદમાં સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરાઈ। કેશોદમાં સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર રાજ્યમાં આમ તો બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાતી હોય છે, ત્યારે જૂનાગઢ જિલ્લા કેશોદ ખાતે બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કંઈક અલગ જ રીતે ઉજવણી કરવામાં આવી। કેશોદમાં સર્વે જ્ઞાતિ દ્વારા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। કેશોદ ખાતે 10 ફૂટ જેટલી બાબા સાહેબ આંબેડકરની ભવ્ય રંગોળી દોરવામાં આવી। કેશોદ આંબેડકર ચોક ખાતે કેશોદના ધારાસભ્ય સહિત રાજકીય આગેવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા। કેશોદના આંબેડકર ભવન ખાતે નામાંકિત ડોક્ટરો, પ્રોફેસરો દ્વારા પ્રવચન સભા યોજાઈ હતી। બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, તેમજ આંબેડકર ભવન ખાતે કેક કટિંગ કરીને ઉજવણી કરવામાં આવી। કેશોદના 4 ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેમાં ઇન્દિરાનગર, શ્રદ્ધા સોસાયટી, જૂના આંબેડકર વાસ સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ। આજે આજ સવારથી કેશોદ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ સમાજના લોકોએ બહારના તમામ લોકો સાથે રહી અને ઉજવણી કરવામાં આવી છે। આજે 4 ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવા માટે તમામ કેશોદના લોકો એટલે કે તમામ સોસાયટીમાંથી આવેલા, ઇન્દિરાનગરમાંથી આવેલા, ડૉક્ટર આંબેડકર નગર જે જૂનો વાસ છે ત્યાંથી પણ આવેલા હજારોની સંખ્યામાં આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા છે અને શાંતિથી અહીંથી સૌના વિસ્તારમાં પ્રસ્થાન કરી રહ્યા છે। આ તકે હું તમામ નગરજનોને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જય ભીમ, જય ભારત।